રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી લાલ ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો છે। ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ થતા ખેડૂતો ખુશી જોવા મળી રહી છે। પ્રથમ દિવસે ડુંગળીમાંથી 2000 કટ્ટાની આવક નોંધાઈ હતી। ગત વર્ષની સરખામણીમાં આ વખતે સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે। ખેડૂતોને ડુંગળીનો ભાવ 300 થી 600 રૂપિયા પ્રતિ મણ મળ્યો છે। સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। મારું નામ જયેશ ધનજીભાઈ બલદાણીયા, અમારું ગામ વિસાવદર। અમે ડુંગળી નાખવા હતા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં। અમને 601 રૂપિયા ભાવ મળ્યો છે ડુંગળીનો, 20 કિલોનો। અને ડુંગળીનો ભાવ અહીંયા સારો છે ધોરાજી માર્કેટિંગમાં। શું કેસો કેવી સુવિધા છે? ના, સુવિધા રેડી, ભાવ સારા મળે છે અહીંયા। નામ રણજીતભાઈ વાત્સુરભાઈ રાઠોડ, ગામ શેત્રુંજી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। આજ રોજ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા। એ ડુંગળીના ભાવ સારા મળેલ છે, 601 રૂપિયા આવેલ છે। એટલે આ મણના 20 કિલોના 601 રૂપિયા આવેલ છે। એ ભાવ અમારી દ્રષ્ટિએ થોડોક સુધારો છે। ભલે પેલા તો હતા એમ કે કિલોના 100 રૂપિયા હતા, તો ગોળ્યો હવે તો એમ આટલા તો આવ્યા। ગયા વર્ષની સરખામણીએ સારા ભાવ મળી રહ્યા છે। આ ગયા વર્ષની સરખામણીએ સારા ભાવ મળી। ગયા વર્ષે તો આપણે કઈક આયાત બંધ કરી દીધેલી હતી, બધું ડુંગળી હાવ પાણીને પાર જતી હતી, બરાબર। આ વર્ષે કેવા ભાવ મળી રહ્યા? આ વર્ષે સારા મળી રહ્યા છે। હજી શરૂઆત છે, હવે આગળ જતા શું થાય પછી ખબર એમ। અત્યારે શરૂઆતમાં ભાવ સારા છે। પંકજભાઈ એન પોપટ, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક અંદાજિત 2000 પેકેટની છે। આજના ભાવ 200 થી લગાડીને 600 રૂપિયા સુધીના ભાવ છે। ગઈ સાલ કરતા ઘણા સારા ભાવો છે। આ વર્ષ ઉતારા થોડાક ઓછા છે, થોડી ક્વોલિટી વીક આવે છે। સારી ક્વોલિટી આવતા ભાવો સારા મળશે ખેડૂતોને। અત્યારે આવક લગભગ અંદાજિત 2000 પેકેટની છે। ગોંડલની અંદર 1,10,000 પેકેટની આવક થઈ છે। જેતપુરમાં 4-5 હજાર પેકેટ। ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવમાં શું ફેરફાર? ભાવ ઘણા સારા છે।